હોય તો ફેરફાર જે સેકન્ડ કોર્ડિનેટ થીટા છે એનો માત્ર ડી થીટા નથી રહેતો, પણ આરનું મલ્ટિપ્લિકેશન જોડે થાય છે. એ જ પ્રમાણે જો તમે થર્ડ કોર્ડિનેટ ફાઈને બદલો તો આર્ક લેન્થમાં એટલે કે સૂક્ષ્મ અંતરમાં ખાલી ડીફાઈનો ફેરફાર નથી થતો, પણ એને અનુરૂપ ફેરફાર આર સાઇન થીટાનો પણ થાય છે. એટલે આર સાઇન થીટા ફેક્ટર ઇન્ટુ ડી ફાઈ. તો આ જે બીજી ટર્મ અને ત્રીજી ટર્મ છે એ બતાવે છે કે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમમાં લિનિયર કોર્ડિનેટ સિસ્ટમ કરતાં અલગ અલગ ફેક્ટર્સ ઉમેરાય છે. હવે આ ફેક્ટર્સ વિશે આપણે આગળ વાત કરીશું કે એ ફેક્ટર્સને આપણે કેવી રીતે ગણતરીમાં લઈએ છીએ. તો હું તમને જરા ફરીથી એક વોલ્યુમ એલિમેન્ટ વિશે બતાવું. સૌથી પહેલાં આપણે વોલ્યુમ એલિમેન્ટ લીધો હતો એ ઘન હતો, કારણ કે કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે એને ઘન વડે દર્શાવી શકીએ છીએ. હવે આ બતાવવાનું કારણ એ છે કે તમે ઘનથી બતાવો કે લંબઘનનો ઉપયોગ કરો કે પેરેલલો પાઇપ ટ્વિસ્ટ કરીને એનો ઉપયોગ કરો તો વસ્તુ તો એકની એક જ છે, પણ જ્યાં તમે તમારી સિસ્ટમને કર્વમાં બદલી નાખો છો ત્યાં તમારો આ જે લંબઘન છે એ બદલાઈ જાય છે કર્વમાં. એટલે કે પેરેલલો પાઇપ થોડો તમારો ટ્વિસ્ટ થઈ જાય છે અને ત્યારબાદ જ્યારે તમે સ્ફેરિકલ કોર્ડિનેટમાં જુઓ છો તો એનું ટ્વિસ્ટિંગ હજી વધી જાય છે. એટલે હજી જો તમે જનરલાઇઝ કોર્ડિનેટ તરીકે જુઓ તો તમારે સંપૂર્ણ ટ્વિસ્ટેડ ઘનને તમે દર્શાવી શકો છો. તો આની જે જરૂર છે એ આપણે ચર્ચવા માટે પ્રયત્ન કરીશું કે જ્યારે તમે કર્લ, ડાયવર્જન્સ અને ગ્રેડિયન્ટ આ પ્રકારના વેક્ટર કેલ્ક્યુલસના પરિમાણો આપેલા ફંક્શન માટે કે આપેલી સિસ્ટમ માટે જ્યારે ચકાસો છો ત્યારે આ પ્રકારની કોર્ડિનેટ સિસ્ટમ તમને મદદરૂપ થઈ શકે છે. હવે આપણે કોર્ડિનેટ સરફેસ વિશે વિચારીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમને ઘણી સારી રીતે ઓળખીએ છીએ. આ કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં બની કેવી રીતે છે? 3 પ્લેનથી બનેલી છે, એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ પ્લેન. આ 3 પ્લેન એ પોતે એક સપાટી ધરાવે છે, સરફેસ છે, પોતે એક સરફેસ છે. તો આ દરેક સરફેસને માટે આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકીએ? તો ધારો કે મારે 3 પ્લેનમાંથી કોઈ એક પ્લેનને બતાવવું છે, તો ત્રીજો એક જે કોર્ડિનેટ છે એ મારો ફિક્સ રહેશે, બદલાશે નહીં, અને એ પ્લેનના જે કોર્ડિનેટ છે એ બદલાશે. એટલે કે એ પ્લેનમાં આવેલા કોઈ પણ બિંદુઓને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે એક્સ વાય ઝેડ કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમના 3 પ્લેનને અલગ અલગ રીતે બતાવવાના છે અને દરેક પ્લેન એને આપણે કોર્ડિનેટ સરફેસ તરીકે જણાવીશું. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે જોશો કે આ જે સમઘન છે કે લંબઘન છે એનો એક ભાગ કે જે એક્સ એક્સિસ ઉપર કોઈ એક અંતરે છે, ધારો કે એનું અંતર એક્સ છે, એટલે કે એ અંતર જો હું ફિક્સ કરી દઉં તો મને એક પ્લેન મળે છે જે મારા ઓરિજિનથી એક્સ અંતર જેટલું દૂર હશે અને એક્સ એક્સિસને પરપેન્ડિક્યુલર હશે. એને આપણે કહીએ છીએ વાય ઝેડ પ્લેન. કેમ? તો કે આ પ્લેનમાં વાય અને ઝેડ બદલાય છે પણ એક્સ બદલાતો નથી. તો આ એક સરફેસ થઈ. એટલે કે જ્યારે એક્સ બરાબર કોન્સ્ટન્ટ લેવામાં આવે તો મને વાય ઝેડ પ્લેન મળે છે. એ જ પ્રમાણે જો હું વાય બરાબર ફિક્સ કરી દઉં, એટલે કે આ સમઘનમાં હું વાય કોઈ એક વેલ્યુ આપું અને એક્સ અને ઝેડની અલગ અલગ વેલ્યુ લઉં, તો મને એક વર્ટિકલ પ્લેન એટલે કે વાય એક્સિસને પરપેન્ડિક્યુલર, આ પ્લેન હતું એક્સ એક્સિસને પરપેન્ડિક્યુલર જે આપણી સામે હતું, અને આ થયું આપણી સામે પણ લંબ દિશામાં. આ સામે દેખાય છે, ફ્રન્ટ ફેસ છે, જ્યારે આ સાઇડ વ્યૂમાં છે. તો આ પ્લેન તમારું વાય ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ માટે. એ જ પ્રમાણે તમે આ ઉપરનો ભાગ જોશો જે આપણે તમે છત તરીકે જોઈ શકો, તો આ ઉપરના ભાગનું જે પ્લેન છે તે ઝેડ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ માટે બને છે. હવે આ 3 પ્લેન એ તમારા કોર્ડિનેટ સિસ્ટમની ખાસિયત છે. આ કોર્ડિનેટ સિસ્ટમ લિનિયર છે માટે 3 પ્લેન એ સમતલ છે, કોઈ કર્વ નથી.
પણ આ ત્રણ પ્લેન જ્યાં ભેગા થાય છે એ 3 પ્લેન જ્યાં ઇન્ટરસેક્ટ કરશે, કાં તો 2 પ્લેનની પેર લો અને એ જ્યાં ભેગા થાય છે ત્યાં તમને એક લાઇન મળે છે. એટલે ધારો કે હું અહીંયા XY પ્લેન લઉં અને YZ પ્લેન લઉં તો મને એક એક્સિસ મળે, એ જ પ્રમાણે બીજી એક્સિસ મળે અને એ જ પ્રમાણે ત્રીજી એક્સિસ મળે. ત્યારબાદ આ જ વસ્તુને આપણે જો કર્વિલિનિયર સિલિન્ડ્રિકલ સરફેસમાં જોઈએ તો સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમમાં આપણે કોઈ એક બિંદુને R, થીટા અને Z વડે દર્શાવેલી છે. R એક્સિસથી લંબ અંતર, થીટા X એક્સિસથી ખૂણો અને Z XY પ્લેનથી Z ઊંચાઈ પર બિંદુ કેટલે આવેલું છે તે. તો અત્યારે આપણે જે આકૃતિ દોરી છે એમાં એક સિલિન્ડર છે. એ સિલિન્ડર R સરફેસવાળો છે. એ સિલિન્ડરની એક બાહ્ય સરફેસ છે, બાહ્ય સપાટી છે અને એ સિલિન્ડર ઉપર બાહ્ય સપાટી ઉપર બિંદુ P થી XY પ્લેનમાં એક લંબ દોરેલો છે. આ લંબ અને ઓરિજિનને જોડતી રેખા એ એંગલ થીટા છે. હવે અહીંયા મારી પાસે 3 સરફેસ છે. આકૃતિમાં તમે જોશો જમણી તરફ તો 3 સરફેસમાં પહેલી સરફેસ R = કોન્સ્ટન્ટ માટે મળે છે. એટલે ધારો કે મારી પાસે નળાકાર હોય અને નળાકારની ત્રિજ્યા જો બદલવામાં ન આવે પણ દરેક થીટા માટે હું કોઈક ને કોઈક બિંદુ લઉં તો એ મને શું આપશે તો કે સંપૂર્ણ નળાકારના બાહ્ય સપાટીનું નિર્માણ કરી આપશે. એટલે કે નળાકારની બાહ્ય સપાટી R = કોન્સ્ટન્ટ માટે એક સરફેસ બને છે, જેને અહીં આપણે S1 અથવા તો S1 સરફેસ અથવા તો સરફેસ નંબર 1 તરીકે ઓળખી શકીએ. એ જ પ્રમાણે હવે Z એક્સિસ અને નળાકારની બાહ્ય સરફેસને જોડતું પ્લેન કે જે પ્લેનમાં તમારો R છે. હવે આ R કોઈ એક એંગલ ઉપર ફિક્સ છે, બધા એંગલ પર છે નહીં. તો આપેલા એંગલ માટે એટલે કે ફિક્સ તમે જો ખૂણાને કરી દો તો તમને આ પ્રકારનું એક પ્લેન મળે છે જે Z એક્સિસ અને નળાકારની બાહ્ય સરફેસને જોડતું લંબ પ્લેન છે. બરાબર છે, લંબ સમતલ છે. તો આ થયું બીજી સરફેસ. તો પહેલી સરફેસ તમારી હતી એ નળાકારની બાહ્ય સરફેસ કર્વ હતી. બીજી સરફેસ જે જોઈ તે પ્લેન છે, પણ આ પ્લેન તમારા નળાકારના અંદરનો અડધો ભાગ જ બતાવે છે, માટે એને હાફ પ્લેન પણ કહે છે. અને એ જ પ્રમાણે Z = કોન્સ્ટન્ટ એટલે કે આ Z ઊંચાઈ XY પ્લેનથી ફિક્સ કરવામાં આવે અને કોઈ પણ R લેવામાં આવે કે કોઈ પણ થીટા લેવામાં આવે તો તમને સંપૂર્ણ વર્તુળ અને એની સપાટી મળે છે. તો આકૃતિમાં તો આપણે એક જ સપાટી બનાવેલી છે, પણ એવી આ હાઇટ ઉપરની દરેક વર્તુળ સપાટીને તમે લઈ શકશો. એટલે કે તમે પ્લેનને Z એક્સિસને પરપેન્ડિક્યુલર લો તો આ પ્લેન તમને એક ત્રીજી સરફેસ આપે છે. તો આ 3 સરફેસ એ કોઓર્ડિનેટ સિસ્ટમને વર્ણવે છે. જેવી રીતે XYZ કોઓર્ડિનેટમાં 3 સરફેસ ભેગા મળીને એક્સિસ બનાવે છે, એવી રીતે અહીંયા પણ એક કર્વ સરફેસ અને 2 સમતલ સરફેસ એ ભેગા મળી અને કોઓર્ડિનેટ સિસ્ટમ બનાવે છે. આ કોઓર્ડિનેટ સિસ્ટમમાં હજી એક અગત્યનું ઘટક સમજવાનો જરૂરી છે, એ છે કોઓર્ડિનેટ લાઇન્સ. તો રેક્ટેન્ગ્યુલર અને સિલિન્ડ્રિકલ સિસ્ટમમાં જેને આપણે સમતલનો છેદ ભાગ કહીએ છીએ એને તમે કોઓર્ડિનેટ લાઇન તરીકે ઓળખાવો છો. તો કાર્ટેશિયન સિસ્ટમમાં ઉપરનું સમતલ અને આ સામેનું સમતલ એ બંને જ્યાં છેદે છે ત્યાં જે લાલ લાઇન દેખાય છે એ એક લાઇન થઈ. એ જ પ્રમાણે સાઈડ પરનું સમતલ અને ઉપરનું સમતલ એ બીજી એક લાઇન થઈ. સામેનું સમતલ અને સાઈડ પરનું સમતલ ત્રીજી એક લાઇન થઈ. તો આ જે છેદ છે સમતલોનો, સમતલની પેરનો પરસ્પર જે છેદ છે એ તમને જે આપે છે એ લાઇન આપે છે. તમે જે સરફેસની વાત કરો છો એ સમતલ પોતે છે, પણ 2 સમતલનો છેદગણ
એ કોઈ એક વક્ર છે અથવા તો રેખા છે. તો અત્યારે આપણે સિલિન્ડ્રિકલ સિસ્ટમમાં જોઈશું તો આપણને સ્ટ્રેટ લાઇન પણ મળે છે અને વક્ર પણ મળે છે. તો તમે જુઓ કે વર્તુળ ઝેડ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ માટેનું સમતલ કે જેમાં આ વક્ર ભાગ છે એ જ્યારે નળાકારના બાહ્ય સપાટી સાથે જ્યારે ઇન્ટરસેક્શન આપશે ત્યારે તમને એક ઊભી લાઈન આપશે, એક વક્ર લાઈન આપશે. બરાબર છે. તો આ જે વક્ર લાઈન છે એ તમારી વન ઓફ ધ કોર્ડિનેટ લાઈન થશે. એ પ્રમાણે તમે જ્યારે લંબ સમતલને નળાકારના બાહ્ય સપાટી સાથે છેદ લેશો તો એક આ લાઈન મળશે અને બીજી આ એક લાઈન મળશે. તો આ ત્રણ લાઈન એ તમારું ઇન્ટરસેક્શન છે. હવે આ ઇન્ટરસેક્શનનું મહત્ત્વ એટલે છે કે જે પણ કોર્ડિનેટ આપણે ડિસ્કસ કરવાના છે, જેને વ્યાખ્યાયિત કરવાના છે, એ કોર્ડિનેટ એ આ ત્રણેય સરફેસ આગળનો છેદ બિંદુ છે. એટલે કે એ કોર્ડિનેટ તમારો સ્થાન સદિશનો કોર્ડિનેટ છે પ્લસ એ કોર્ડિનેટ તમારી ત્રણ કોર્ડિનેટ લાઇનનો ઇન્ટરસેક્શન છે. તો ત્રણ કોર્ડિનેટ લાઇન જ્યાં ભેગી થાય છે, જ્યાં છેદે છે, એ બિંદુ વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. આ ત્રણ કોર્ડિનેટ લાઇન્સ ભેગી મળી અને આપણને વેક્ટર આપી શકે છે. કેમ તો કે આ ત્રણ કોર્ડિનેટ લાઇન એ શું છે? એની એક્સિસ છે. અને આ એક્સિસ પર જે તે કોર્ડિનેટ કઈ દિશામાં બદલાય છે એ જો તમારે જાણવું હોય તો એ દિશામાં તમારો કોર્ડિનેટ કઈ દિશામાં તમારો કોર્ડિનેટ વધે છે કે બદલાય છે એના આધાર પર છે. તો સૌથી પહેલાં તમે રેક્ટેન્ગ્યુલર કોર્ડિનેટ સિસ્ટમમાં જુઓ તો તમારો જે કોર્ડિનેટ છે એ એક્સ કોર્ડિનેટ એક્સ દિશામાં બદલાય છે, વાય કોર્ડિનેટ વાય દિશામાં બદલાય છે, ઝેડ કોર્ડિનેટ ઝેડ દિશામાં બદલાય છે. અને દરેક દિશામાં આ એરો જે બતાવેલા છે એ દિશાને અનુરૂપ યુનિટ વેક્ટર્સ છે. તો યુનિટ વેક્ટર્સનું કામ છે કે તમારા વેક્ટરનો જે ઘટક છે એ ઘટકમાં એક ભાગ આવશે મેગ્નિટ્યૂડ અને બીજો ભાગ આવશે એની દિશા. સ્થાન સદિશ માટે આપણે અહીંયા જે આકૃતિ દોરી છે એ આકૃતિ ખરેખર ત્રિપરિમાણમાં છે અને એમાં આ આઈ એક્સ દિશામાં સમતલની બહારની તરફ છે અને જે અને કે એ આ પૃષ્ઠના સમતલની અંદર છે એવી રીતે ગણી શકાય છે. હવે એ જ પ્રમાણે જો આપણે સિલિન્ડ્રિકલ સિસ્ટમમાં જઈએ તો સિલિન્ડ્રિકલ સિસ્ટમમાં જે ત્રણ લાઇન્સ છે કોર્ડિનેટ લાઇન્સ એ જ્યાં છેદે છે એ જગ્યાએ દરેક કોર્ડિનેટ કઈ દિશામાં બદલાય છે એ જોવાનું છે. તો પહેલો કોર્ડિનેટ ધારો કે તમે આર લો તો એ આર ઝેડ એક્સિસ પરના બિંદુથી લઈ અને એ જ દિશામાં આગળ વધશે અને એ જ દિશામાં સ્ટ્રેટ લાઇન તરીકે તમને વેક્ટર આપશે. હવે આકૃતિમાં આ વેક્ટર આપણે થીટા આર તરીકે બતાવેલો છે, ઈ આર તરીકે બતાવેલો છે. આ જે કર્વ છે એ કર્વ કઈ દિશામાં બદલાય છે તો એ ઈ થીટા તરીકે બતાવેલું છે અને ઝેડ એક્સિસ એટલે કે ઝેડ કોર્ડિનેટ કેવી રીતે બદલાય છે તે ઈ ઝેડ તરીકે બતાવેલું છે. એટલે કે અહીંયા જે તમે ત્રણ લંબ વેક્ટર જુઓ છો એવા જ આ ત્રણ લંબ વેક્ટર્સ છે, પણ અહીંયા ફરક એટલો છે કે જે તમારો ઈ થીટા નામનો વેક્ટર છે તે દરેક બિંદુ માટે અલગ અલગ ડાયરેક્શનમાં આવશે, જ્યારે આઈજે કે તમારા હંમેશના માટે એક જ ડાયરેક્શનમાં આવશે. હવે થોડી માહિતી છે જે હું તમને ટેલિટોપ પરથી આના વિશે આપું છું કે કોર્ડિનેટ લાઇન વિશે શું છે. તો ટેલિટોપમાં આપણે એક વસ્તુ જોઈ રહ્યા છે કે ત્રણ સરફેસીસ અને ત્રણ સરફેસીસથી બનેલી સિસ્ટમ. તો આ જે સિસ્ટમ છે એમાં ત્રણ સરફેસીસ એકબીજાને લંબ છે માટે એને આપણે ઓર્થોગોનલ સિસ્ટમ કહીએ છીએ. હવે ઓર્થોગોનલ સિસ્ટમનો હેતુ છે કે ત્રણ સરફેસ તમારા એકબીજાને લંબ હોય જ. તો કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમમાં તો ત્રણ લંબ છે જ, પણ અહીંયા પણ ત્રણ લંબ છે.
ત્યાર પછી કોર્ડિનેટ લાઇન્સની આપણે ચર્ચા કરી. તો કોર્ડિનેટ લાઇન્સમાં કોર્ડિનેટ સરફેસ, જે પહેલી આકૃતિમાં તમે જોશો કે આ જે વક્ર લીટીઓ બતાવેલી છે એ વક્ર લીટી બહારની સરફેસ બતાવે છે. એ જ વખતે અંદરના સમતલમાં ત્રાસી લીટીઓ પણ છે અને ઉપરનું વર્તુળ છે એ પણ એક સમતલ છે. આ ત્રણ સમતલનો માત્ર ઇન્ટરસેક્શનવાળો ભાગ જે અહીંયા બતાવેલો છે તે એ ત્રણ ભાગ ભેગા થઈ અને શું વ્યાખ્યાયિત કરે છે? તો કે નંબર 1, તો કે પહેલું જે સર્કલ છે એ કોર્ડિનેટ સરફેસ 1 આપે છે, બીજું આપે છે કોર્ડિનેટ સરફેસ 2, ત્રીજું કોર્ડિનેટ સરફેસ 3. અને આના મુખ્ય 2 મુદ્દાઓ છે, એટલે કે કોર્ડિનેટ સરફેસીસ આર પ્લેન એન્ડ કર્વ, જે આપણો મુખ્ય હેતુ છે. આજના ચર્ચાનો મુખ્ય વિષય એ છે કે આપણે જે કોર્ડિનેટ સરફેસીસની વાત કરવા માંગીએ છીએ એ કેવી છે, જેમાં પ્લેન્સ પણ છે અને જેમાં કર્વ પણ છે. તો અહીંયા તમે જોઈ શકશો કે આ જે લીટી છે, આ લીટીઓ છે વક્ર લીટી, એ કર્વ બતાવે છે, બાકીના પ્લેન્સ બતાવે છે. અને કોર્ડિનેટ લાઇન છે એમાં પણ એવું બને છે કે કોર્ડિનેટ લાઇનની અંદર એક કોર્ડિનેટ લાઇન સ્ટ્રેટ છે, બીજી પણ સ્ટ્રેટ છે, પણ આ ત્રીજી કોર્ડિનેટ લાઇન કર્વ છે. એનો મતલબ કે તમારી પાસે કોર્ડિનેટ સરફેસ કર્વ પણ છે, પ્લેન પણ છે, કોર્ડિનેટ લાઇન સ્ટ્રેટ પણ છે અને પ્લેન પણ છે. તો આ પ્રકારની સિસ્ટમને આપણે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમનું જે આપણો ઇન્ટ્રોડક્શનનો જે હેતુ છે તે હવે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આ સિસ્ટમમાં આપણે કેવી રીતે સમજવાનું છે. હવે એ જ પ્રમાણે આપણે યુનિટ વેક્ટર્સ સમજવા માટે પ્રયત્ન કર્યો. XYZ કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે યુનિટ વેક્ટર્સને જે રીતે લઈએ છીએ એ IJK છે, જે અહીંયા મેં ઓરિજિન ઉપર બતાવેલા છે. પણ સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે વેક્ટર્સને ક્યાં બતાવેલા છે? સ્થાન સદિશના ટોપ પર બતાવેલા છે. કેમ? કારણ કે સ્થાન સદિશ બદલાશે તો કદાચ EZ અને ERની દિશા નહીં બદલાય, પણ E θ તો હંમેશા બદલાશે. તો આ E θ એ સતત બદલાતો બિંદુ છે. તમે વર્તુળ પર અલગ અલગ બિંદુ લેશો તો તમારો E θ બદલાશે. એ પ્રમાણે તમે ER પણ બદલી શકો છો. તો એને આપણે અહીંયા બતાવેલું છે. હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ E θ, ER અને EZ એ ખરેખર છે શું? તો કે ટેન્જન્ટ છે. અહીંયા આપણે જોઈશું તો આ જે લીટી છે એટલે કે Z એક્સિસથી પોઝિશન વેક્ટરનો ટોપ એને જોડતું રેખાખંડ, અને એને જો તમે લંબાવો તો તમને આ ER એ દિશા મળે છે. એનો મતલબ કે R તમારો આ દિશામાં બદલાય છે. તો એનો અર્થ એવો થયો